नहीं तो जीता रहे तुम्हें शेर के बल्ले पाले लाल हुआ बनना सोना ओ मेरी जमीन महबूब मेरी मेरी नस नस में तेरा इश्क बहे ज्यादा बड़े कभी रंग तेरा जिस्मों से निकलते धूम करे દુનિયાને કેમ જીવાય પણ ભારતે શીખવાડ્યું, કેમ લડાઈ ભારતે શીખવાડ્યું. આ તો હવે બધા ઘૂસણખોરિયા થઈ ગયા, જે કાંઈ બધું પેલી પૃથ્વીરાજ ચૌહાણ ઉપર રાજમાં સડાઈ કરી જીતી ગયા હતા એ વખતે. અને આ ગોરખોદીએ હમણાં ઘણા એવા સબકલા કરી જાય ને આવી જાય આવું બધું કે એને એટલે કે ભારતે તો યુદ્ધમાં પણ યુદ્ધ સમાપ્ત થાય તો દુશ્મનની છાવણીમાંથી સમાચાર પૂછતા કેમ છે, કાંઈ જરૂરિયાત હોય તો કહેજો. એ ભારતની ધરા છે અને એ ધરતીના આપણા યુવાનો ઓ માઈ મેરી ક્યાં ફિકર તુજે. અને એક મને હમણાં ઓલું ફિલ્મ આવ્યું ને એમાં એક ડાયલોગ સરસ આવ્યો હતો, મેં ઝુકેગા નહીં સાલા. પૂરા પિક્ચર का तो पता नहीं पर ये इतना मुझे बहुत अच्छा लगा. કારણ કે ઠેકાણું જ્યારે આવે ને કાણું આવે ત્યારે હટે નહીં ને, જે ઊભું રહેવું ને પછી જે જગ્યાએ ઊભા રાખ્યા હોય કોઈ પણ સમયને પકડી લેવો ને તારું હાચવી લ્યો એટલે દુનિયા યાદ કરે એ વાત બાકી જેને જેને હાચવા કાણા એના ઇતિહાસ લખાણા. એટલે અહીંયા આ બધા ધીરે ધીરે ઓડિયન્સ પણ આવી રહ્યું છે. આમ જો બધા કેવા સરસ બધા આ વાવ વટનો કટકો વાવ ખરેખર હા એ સારું સાંભળવા માટે કાંઈ તૈયાર હોય છે. અને એટલે જ અમે આ બધી વાતો ખંભે લઈને ફરી છે આ 21મી સદીમાં. નકર તો અટાણે નીકળી પડ્યા છે હાવ ન ફાવે ને જીતી કે હે ક્યાં દિન બાકી હે બેકાર દિન કુંડાળા કાઢવા માટે નહીં, સારું કરવા માટે. अच्छा करने के लिए 4 दिन है वो, किसी को परेशान करने के लिए नहीं. बराबर ને? હા એવા એવા ગીતો એવા આવે છે સાહેબ, પણ આપણે વાંધો નથી, આપણને સાંભળવાવાળા હજી છે. એટલે મને આ વાત યાદ આવે છે વચ્ચે સંગીત સાથે તારીખ સાથે કહું તમને. આ ધરતી એવે ઠેકાણે મળ્યા છે એટલે કહું. તારીખ 17 નવેમ્બર 1962 અને હિમાલયના ઠોપરાની માથે અરુણાચલની માલિકો ચાઇનાએ ઓસિતાનો રાતનો હુમલો કર્યો, એટેક કર્યો. અને 17 નવેમ્બર 1962 હુમલો થયો અને કંટ્રોલ રૂમમાં કહેવામાં આવ્યું આપણી સેનાના યુવાનોને કે ચાઇનાએ જાદી બધી જગ્યાએ આપણે હુમલો કર્યો છે અને આપણી ઘણી જગ્યાએ દબાવી પણ લીધી છે, આપણા કેટલા યુવાનો શહીદ થઈ ગયા છે. માટે તમારી ટુકડીને લઈ અને તમારો સેનાનો જે વડો હોય એમને કીધું કે તમારી ટુકડીને લઈ અને નીચે વહી આવો. સેના નાયકને કીધું એટલે કીધું કે કોઈ વાંધો નહીં, હવે ઉપરથી હુકમ છે એટલે તો નકર કે તમે ત્યાં કોઈ સહાય કરવા માટે નહીં આવે, તમે નીચે વહી આવો. એટલે આખી આપણી અરુણાચલમાં એક જે સ્થળ હતું ત્યાંથી ટુકડી નીચે બધી આવતી રહી. અને એમ થયું કે ભાઈ ઉપરથી હુકમ છે ને ચાઇનાએ આવો હુમલો કર્યો, હવે બીજું કાંઈ ન થઈ શકે. અમુક આપણે જે બંકર હતા એ છોડી દીધા, નીચે આવી ગયા. એમાં ત્રણ યુવાનોના મગજના આટા જેને કહેવાય ફરી આવડા ભાઈઓ જે મેં ઝુકેગાની જે છે ને એ આવ્યું મગજમાં. જનેતાના જેને કહેવાય ધાવણ ઘૂંટડે અમીરાત ને ખમીરાત પીધી હોય, ખમીરાત જેને કહેવાય લોહીમાં આમ દૂધ જનેતાનું દૂધ છે એ મેં કૂદકા મારવા કે હું કોણ છું, ભારતની સેનાનો યુવાન અને અમે અમારા બંકરો છોડીને આજ નીચે વહી આવ્યા. આ ભારત વર્ષ, આ હિન્દુસ્તાન જેના ભરોસે આરામથી નિંદરતી હુવે છે. 3 યુવાનો, એકનું નામ હતું જસવંતસિંહ રાવત, એકનું નામ ત્રિલોક નેગી અને એકનું નામ ગોપાલ ગોસાઈ. એ રાતમાં ટુકડીમાંથી જુદા પડીને હતા નીકળી ગયા. હવે સેનાના જે સાહેબ મોટા હતા એમને એમ થયું કે આ બીન ભાગી ગયા, સાઈનાએ હુમલો કર્યો ને એટલે વયા ગયા. આ બનેલી ઘટના છે, વાતો કરવી બહુ સહેલી છે, પણ એ ત્રણે ભાગી ગયા, નીકળી ગયા. અને નીકળી ગયા ક્યાં ખબર? જે બંકરો છોડ્યા હતા ત્યાં પાછા. આઠુભાઈના લગ્નમાં લાડવા દાબડવા નહીં, એ તો બહુ સહેલું છે. અને આ દેશ માટે કરી શકે ને. વચ્ચે એક બીજી વાત યાદ આવી એટલે કહી દઉં. ચાણક્યની પાસે સાયનિક ઇતિહાસકાર એ વખતે એક આવેલો, ચાણક્યની પાસે. અને આ વખતનો અખંડ ભારત, અને એને એમ થયું ભારત અખંડ ભારતનો નેતા પણ મંત્રી પણ ચાણક્ય હતો, ધર્મગુરુ પણ ચાણક્ય હતો, પ્રોફેસર પણ ચાણક્ય, જે કયો
એને મળવા માટે ઇતિહાસકાર ચાઇનીઝ આવેલો અને કીધું કે મારે આવડો અખંડ ભારતનો આવડો બુદ્ધિજીવી માણસ જેનું અસ્તિત્વ નોંધ લઈ અને મળવું છે. નદીને કાંઠે નાનું આશ્રમ ને ઝૂંપડી, અને એ ઝૂંપડીમાં લઈ ગયો માણસ, એને બોલો આવેલા માણસને કે આ બેઠા ઈ શાણક્યો. એને એમ થયું કે આ તો કોઈ મોટી હવેલીમાં હશે, પણ આ તો નદીને કાંઠે છાપરા દેવી ઝૂંપડીમાં દિયાચમાં જેવું થઈ ગયું, અંધારું થોડું થોડું. એટલે એ પીછા દીવડો મળે અને હિસાબ કિતાબ શાણક્ય બેઠા બેઠા લખે. એટલે ઓલા માણસ આવ્યા ને શાણક્ય મસ્તક હલાવીને આમ આવકાર આપ્યો, એટલે ઓલો માણસ બેસી ગયો. હારે આવ્યો તો એ બેસી ગયો. એનું લખવાનું થોડી વાર શરૂ રહ્યું. જે લખવાનું પત્યું એટલે બધું ભેગું કરી એ વખતનું એક બાજુ મૂક્યું. હવે દીવડો એક જગતો હતો, ઈ દીવડાને રામ કરી દીધો, બુજાવી દીધો. ચાણક્ય દીવડો ઠારી નાખ્યો, બીજો દીવડો પેટાવ્યો. પછી કીધું બોલો હવે શું કામકાજે આવ્યા? એટલે ઓલા માણસે કીધું કે હું ઇતિહાસકાર છું ચાઇનાનો, આપને મળવા ખાસ આવ્યો છો. આવડું અખંડ ભારત, એના ધર્મગુરુ તમે, એના મંત્રી તમે, બસ તમને મુલાકાત લેવી હતી તમારી. પણ એની પહેલા એક પ્રશ્ન છે મારો. એટલે કીધું શું પ્રશ્ન છે? કે હું આવ્યો ત્યારે દીવડો બળતો હતો, ત્યારે તમે કંઈક લખતા હતા. ઈ દીવામાં તેલ છે, એટલું તેલ આ દીવામાં છે. તો ત્યારે તમે આ દીવો હળતો તો લખતા હતા, હવે ઈ દીવો ઠારી નાખ્યો, બીજો દીવો પેટાયો, એનું શું કારણ? સમજાણું નહીં. ઓલો દીવો બરાબર ચાલતો. શાંતિ કીધું તમે આવ્યા ત્યારે હું રાજકાજનો હિસાબ લખતો હતો, ઈ રાજનું તેલ બળતું હતું, કારણ કે હું રાજકાજનો હિસાબ લખતો હતો. હવે આપણી બેની પર્સનલ મુલાકાત છે, એટલે હવે આપણી બેની વાતમાં રાજનું તેલ ન બળાય. આ તેલ છે એ મારું પોતાનું તેલ બળે છે, એટલા માટે દીવો મેં બદલાવી નાખ્યો છે. ભલા માણસ એક દીવો બાળવામાં આટલો વિચાર કરે એ અખંડ ભારતના સપના જોઈ શકે. બાકી ગવર્મેન્ટની ગાડી હારાના લગ્ન કરી આવે, એને 5 વર્ષ લડી લેવાય, એને બીજું કાંઈ લેવાનું દેવાનું હોય નહીં, રાષ્ટ્ર કાંઈ હોય નહીં. હા, ઈ અખંડ ભારતના સપના જોઈ શકે એવા ત્રિલક નેગી, ગોપાલ ગોસાઈ અને જસવંતસિંહ રાવત નામના 3 યુવાનો નીકળી ગયા. મેં ઝૂકેગા નહીં સાલા જે વાત આવી, ત્યાં જઈને બંકરમાં ગયા. સામે ચાઇનાની મોટી ટુકડી મશીન ગનની ધણેનાટી બોલી. આપણી પાસે એવા એ વખતે હથિયાર નહોતા, કારણ કે હિન્દી સિંધી ભાઈ ભાઈ એવું ત્યારે હતું. હા, એમાં જ આ મૂળ નુકસાન આપણે એ જ થયું છે. આપણા યુવાનો નબળા છે જ ને. બીજાંગલાની ઘટના વાંચો તો ખબર પડે. શેતાનસિંહ ભાટી અને એની સાથે યુવાનો જે લડ્યા છે, એકલા 10 ને માર્યા, હામાં પછાડી માર્યા. હથિયાર પૂરતા નહીં, ઓલા પૂરતા હથિયાર વાળા. એ 18 નવેમ્બર, આ 17 નવેમ્બર અહીંયા બન્યું અરુણાચલમાં. અને લડ્યા એમાં ગોપાલ ગોસાઈ બીજો ત્રિલોક નેગી એ તો તરત શહીદ થઈ ગયા. એકલો બસ્યો જસવંતસિંહ રાવત. શું ઘટના છે વિચારા ઉપર, કાલ્પનિક કહાની નહીં है, ये तो હકીકત है. આ તો બનેલી ઘટના છે. અને એની જનતાના સંસ્કાર લઈને એ કઈ માયનો લાલ છે. એક તો વિચાર કર્યો કે એકલા લડવું. બંકરની જે ખોદેલી ખાય હોય એમાં વાંગો હળી કાઢે એ બિચાર, અને પોતાની પાસે વગાડવાની શીશુડી ઓલો રાઇફલમેન હતો, એટલે ઈ ઉડી વગાડે આમ આગો છે. તો સાઈના વાળા ઈ બાજુ ફાયરિંગ કરે, તો ત્યાંથી મેળ આવે, એક બેને મારીને પાછો બંકરમાં હળી કાઢીને 2 ખેતરમાં આમ જાય. ત્યાં જઈને પાછું હથિયાર. હવે સાઈના વાળાને એમ કે ઇન્ડિયન આર્મીની બહુ મોટી ટુકડી આવી ગઈ છે, ઈ હતાતા ફાયરિંગ કરે. આ વખત આવે તો એકલો કરતો જાય. મિત્રો, 1 દી 1 કલાક નહીં, 5 કલાક નહીં, 1 દી 2 દી 3 દી એક જસવંતસિંહ રાવત 3 દિવસમાં 72 કલાકમાં ચાઇનાના 300 સેનાઓને મારી નાખ્યા હતા. ભલા માણસ, કઈ તાકાત હશે ભારતના દેશના એ યુવાનો. 300 નો ફોટો વાળી દીધો. શેલા અને મોરા નામની 2 દીકરીઓ અરુણાચલની એને મદદ કરતી હતી હથિયારો આપવામાં. અને લડતો જાય, ખાવા પીવાનું તો ભૂલાઈ ગયું હોય બધું. લડતો જાય, મારતો જાય, હકાતો જાય, અને હળીઓ કાઢી બંકરમાં હકાતો જાય. ફૂલી વગાડે. ચાઇનાને 3 દિવસની ખબર ન પડી કે ઇન્ડિયન આર્મીની હામી કેટલી ટુકડી લડી રહી છે મારા સામે, ઇન્ડિયાના સિપાહીઓની. એને ખબર ન પડી ચાઇનાને. શેલા નુરાના બાપને જ્યારે પકડ્યો, એને કહી દીધું કે એકલો યુવાન લડે છે, કોઈ બીજું છે નહીં. પછી ચારે બાજુથી આવ્યા અને પકડ્યો, એને માર્યો, શહીદ થઈ ગયો. મસ્તક કાપી અને ચાઇનાની આર્મી એને લઈ ગઈ. અને ત્યાં જઈ અને પંચધાતુનું મસ્તક જે જસવંતસિંહનું લઈ ગયા હતા, એનું હરકે હરકું મઢાવી મસ્તક બનાવી અને ચાઇનાની આર્મીને એના વડાએ પાછું મોકલ્યો અને કીધું કે આ તમારો એવો યુવાન છે, સિપાહી છે ભારતનો,
કે એને 72 કલાકમાં સાયનાના અમારા 300 સૈનિકોને મારી નાખ્યા છે. આની પૂજા કરજો, નાનું મંદિર બનાવજો, અમે મસ્તકમાં અમે મોકલીએ છીએ અહીંથી. આ ભારત વર્ષના યુવાનો ઈ જ્યારે ડગલા દીએ દેશ માટે ત્યારે કેવા લાગે આપણા યુવાનો? સિંહ જેવા લાગે. અને આવતા હોય તો કેવા લાગે? મજા નાખતો ગાવ્યો સિંહ દાના મતો કાળ દાળ દાદાઓ હાલીઓ થતો ડુંગરા હાલીયા ડુંગરા હાલીયા कोई नहीं मेरी माँ के बराबर काल रात्रि है कल्याणी तेरी जोड़ धरा पर कोई नहीं मेरी माँ के बराबर तेरी ममता से जो गहरा हो ये सागर सागर कोई नहीं मेरी माँ के बराबर आपने कहेવાનું મન થાય નથી. હમણાં મને આમ વાંચવાનો બધો શોખ અને ખૂબ વાંચ્યા કરું બધું જાણ્યું ત્યારે એમ લાગે કે આપણે ત્યાં આપણા મહાપુરુષો જે થઈ ગયા છે શૂરવીરો એનું પૂર્ણ રીતે શિક્ષણમાં ખાલી ભણાવવામાં આવે તો જ્ઞાતિવાદનું બધું એની રીતે હોય જાય. મને હું અહીંથી ગેરંટી આપું છું. જે બલિદાનો આપ્યા છે એવડા એવડા આપણે ઊંધું ખબર નહીં બહુ સમજાવવામાં આવ્યું. એવડી મોટી મેવાડ સંત નથી એ આપણને કંઈ બતાવવા દિલ્હી સંત બતાવી પણ મારી પાસે ઓથેન્ટિક પુરાવા છે કે એક મહારાણા પ્રતાપ જેવા 10 થી વધારે તો રાણાઓ મેવાડમાં થયા છે. અને એને ઓલા આક્રમણકારીઓ આવ્યા ના કરે લૂંટે ભાગે એવું બધું ચાલ્યા કરતું પણ એક એક દિલ્હીના એક એક બાદશાહોને અને સુબાઓને રાણાએ કોઈને 3 મહિના કોઈને 6 મહિના કોઈને અમુક દિવસો જેલમાં રાખેલા છે. કાયદેસર જેલમાં રાખેલા અને એના ઇતિહાસકારો પણ લખે છે કે આ ફલાણા બાદશાહ ને ફલાણા રાણા એ બધા નામ પણ છે. બધા યાદ ન હોય એટલે હું ફલાણા કહું છું. એને જેલમાં રાખ્યા પણ મેવાડના એક પણ રાણાને 1 કલાક કોઈ બાદશાહે જેલમાં રાખ્યો હોય તો એની વાતો એનું ગાવાનું બંધ કરી દે, એની વાતો કરવાનું બંધ કરી દો. ભલામાં આપણને ભણાવવામાં આવ્યું એટલા માટે ભલે આપણી ધરોહર છે તાજમહેલ અને બહુ આપણું ગૌરવ છે તાજમહેલ, કુતુબ મિનાર અને લાલ કિલ્લો, બરાબર, પણ એ ત્રણે જ આપણી ધરોહર નથી. આપણી ધરોહર ખાલી જોવું હોય ને તો હું તો એમ કહું છું કે બુર્જ ખલીફા બનાવવા વાળા જે આર્કિટેક્ટો છે એને આજની આધુનિક ટેકનોલોજીના માધ્યમથી બનાવ્યો છે. એવડો મોટો બુર્જ ખલીફા સારી વાત છે, બનાવ્યું છે.
પણ એની મને એમ લાગે છે કે એની ત્રેવડ નથી કે રાણીની વાઇફ બનાવી શકે હાથ માળ ધરતીની માલિકો આજ આવી જોવે તો ખબર પડે આ જોવા જેવું છે દુનિયાની નજર એના માથે છે પણ ન બની શકે આખા મહાભારત આખી રામાયણ એક ચિત્રોની માલિકો આ સૂર્યમતી બધા જોઈ ત્યારે ખબર પડે કદાચ શાસ્ત્રો હળગી ક્યાંક પૂરું થઈ ગયું હોય તો આખું ચિત્રોમાં મળે છે લખાણમાં મળે છે આ તો આપણું દેખાડવામાં નથી આવ્યું આપણી ખમીરાજ યુવાનોને હું તો કહું છું અહીંયા તો આપણે બધા ગામડાના માણસો આવ્યા છે અને સંસ્કૃતિ અને સંસ્કાર સાથે જોડાયેલા છો નહીંતર મારા પ્રોગ્રામમાં હમણાં કેવું પડે છે કે એટલું બધું યુવા ધન છે પૈસાવાળા માણસો છે એનું દ્રક્ષમાં વયું ગયું છે હું કહેતો હોઉં છું ભણેલા માણસો તમારા બાળકો રોગમાં ઘેરણાય છે ડોક્ટરો બહાર કાઢશે કે કોઈ ઔષધિ કોઈ કૃપા થાય તો બહાર આવશે તમારા બાળકો કદાચ કોઈ ઊંડી ખાઈમાં છે તો કોઈ મદદ કરશે કરજમાં દેણામાં ડૂબાઈ ગયા છે તો કોઈ કાઢી શકશે પણ ડ્રગ્સ જેવા વ્યસનમાં કરી ગયા પછી એટલે કોઈ કાઢી નથી શકતું બહુ ધ્યાન રાખવા જેવું છે આ હવે બહુ પૈસા થઈ જાય તો મોજ કરવી વ્યસન કરવા ડ્રગ્સમાં ફલાણું નીકળું ખબર જ નથી અને આ બધું જો આવી જશે તો તમારી પાસે ગમે એટલું ધન છે ક્યારે વયું જાય એનું કાંઈ નક્કી નથી આ બધું બહુ જરૂરી સાચવવા જેવું છે સંસ્કારની એટલે આપણે વાતો કરવામાં આવે છે એટલું બધું અમુકને ખબર નથી દેશભક્તિ કે રાષ્ટ્ર માટે કાંઈ લેવા દેવા મારવા એવી રીતે વાતો કરવી બસ મોજ આમ મારા ભેગા કરેંગે ઘરનો ઉધાર કરતો ભારતનો ઉધાર હશે એમ ઉધાર ન થાય ભલ્યું મીરના ભલા કોઈથી નાગડા નર ન નીપજે મને હારી જનેતા વગર હારા છોડવા થાય નહીં કોઈ દિવસ ભારતની નારીની મોટી જવાબદારી છે સ્ત્રીઓની બહેનો દીકરીઓની જવાબદારી તમે જાણો એટલે કોઈ પણ દેશના સેનાના એટલા શહીદો કોઈ પરમવીર ચક્ર લઈ આવ્યા હોય અને એક સેનાના યુવાનો આપણા લડે છે જાન આપે છે શું આપણે ભારતને આપી દઈએ આપણે શું આપી દઈએ પણ એનું એ કર્મ છે એને ખબર છે કે મારું આ કર્મ છે ને આ મારે કરવાનું છે તો એની વેદના સંવેદના પણ ન હોય સંવેદના ફરી કે એટલે પૂરું થઈ ગયું આપણે ત્યાં ઘણી વખત મિત્રને ત્યાં જૂના જમાનામાં મિત્ર મહેમાન થતા 2 થી 3 થી 5 થી રોકાય અને મહેમાન વયો જતો હોય તો ઝાપા સુધી વળાવા જતો ને આંખમાં આંસુ આવી જતા કે આજ મારો મિત્ર વયો જાય છે મારો ખાઈબર જાય છે મને આ હક લઈ જાય એ આપણી સંવેદના હતી ને આજે શમશાનમાં ઘણા બેઠા દાંત કાઢતા બોલો પૂતળા જેવા માણસ થઈ ગયા સંવેદના હોય એટલે બધું વયું ગયું કરુણા સંવેદના ક્રાંતિ આ બધી વસ્તુ આટલી જુદી છે એ વસ્તુ સાચવવા જેવી છે એટલે એક આના ઇતિહાસો આપણે શીખવો મળશે મહારાણા પ્રતાપ દુહામાં કવિ કહે છે માને ભલામણ કરે કે માઈ એડા પુત્ર જેની ભેડો રાણ પ્રતાપ અકબર ભૂતો ઉતરી છે જાણે શિરાણે સાપ આરાવલીના પહાડની માલિક પર પથ્થરનું ઓછું કરી મહારાણા પ્રતાપ સૂતા હોય એને ત્યાં ઊંઘ આવી જતી હતી પણ દિલ્હીના જનાનખાનામાં મખમલના ગાયડામાં અકબરને રાત્રે 3 વખત પથારી બદલવી પડતી હતી રાણો કઈ આવી જાય એનો નક્કી ન હોય ભલા માણસ માઈ એડા પુત્ર જેનો રાણા પ્રતાપ અકબર ભૂતો ઉદ્રકે અને જાણે શિરાણે સાપ એટલા આ બધી કથાઓ જ્યારે અંદરથી આવશે ભણાવવામાં આવશે ને ત્યારે બધું બરાબર મને એમ લાગે થઈ જાય કારણ કે સાહિત્યકાર તરીકે આવ્યો છું મારે કાંઈ જ્ઞાતિવાદની વાત કોઈ અહીંથી કરાય નહીં અને કરી તો અમને કોઈ સાંભળે નહીં મારો ગુનો કહેવાય પણ હકીકત જે સારું છે એના માટે છે પણ હવે અહીંયા રહી પાકિસ્તાનના નારા લગાડે એના માટે શું કરવું તમે જ કહો આ સેનાના યુવાનોની માથે પથ્થરબાજી કરે પોલીસ ઉપર પથ્થરબાજી કરે તોય પાછા આઝાદ તોય આમ તો यहाँ बहुत प्यार नहीं मिलता મેળું થા ગોર ખોદિયા સીધી રાહ હું તો બધાને કહું છું તમે હોય તમે આના માટે જે બોલે છે એના માટે કઈ બાકી બધાય હરકા સાહિત્યકાર તમારે કોઈ બાજુ હું શું જ નહીં ભાઈ સારું કરે સારું લાલ બહાદુર શાસ્ત્રીને હું વખાણ કરું વલ્લભભાઈ પટેલના વખાણ કરું છું અને મોદી સાહેબ મને ગમે છે એના વખાણ કરું સારું છે લાલ બહાદુર શાસ્ત્રીનું ઋણ કોઈથી ભારત નહીં ચૂકવી શકે એ માણસે બલિદાન આપ્યું છે ભારત માટે અને જે કર્યું છે દેશ માટે એને આ દેશના યુવાનો કાંઈ યાદ રાખવા જોઈએ આ બધાના ફોટા હોવા જોઈએ આપણે હવે આ પાવડરી આપણા રોલ મોડલ હોય શાહરુખ ખાન પાછો હા પાવડરમાં ધોળા પાવડરમાં પકડાય પાછો એનો છોકરો કહે મને આમાંથી વિડીયો છોડી ગ્રુપ પોતાના છે કે જેની દીકરી અને પોતાના બેયના કપડા એની દીકરી મણિબેન બનાવે હાથે કપડા બનાવે થાળીમાં થીગડા હતા મણિબેન કોઈ પૂછ્યું કે આ થીગડા રાખી તમે શું બતાવવા માંગો
વલ્લભભાઈ પટેલની દીકરી મણિબેને કીધું હતું કે આ થીગડા છે ને મારા બાપની ગરીબાઈના થીગડા નથી, મારા બાપ વલ્લભભાઈ પટેલની ખાનદાનીના થીગડા છે. ભલા માણસ, હા હા હા, એને વાતો તો ખબર પડે. હું તો ઘણી વાર કહું છું, એને વાતો તો ખબર પડે શું એનું બલિદાન છે. હા, એટલે કહેવાનો મારો અર્થ એ છે, આ બધા આપણા રોલ મોડેલ હોવા જોઈએ. અને એટલા માટે છે જે સપાટો કઈ પછી મારે એક પ્રસંગો કહેવા છે એટલે પ્રોગ્રામમાં કાપો કાપો શું કામ કહે છે? આવા બધા સારા મહેમાનો બેઠા છે, જોવાનો બેઠા ચોખવટ કરી દો. પાકિસ્તાનને કાપો કાપો કાપો, આવા વાઇબ્રેશનો દરેક પ્રોગ્રામમાં હું કહું આપણી અંદર યુવાનોમાં હોવા જોઈએ. આપણા સેનાના યુવાનો છે ને આ બધા એને એનો જોશ મળવો જોઈએ. હવે પાકિસ્તાનને કાપવા માટે આપણે કાંઈ કરવાનું નથી. આપણે આર્મી આપીએ છીએ આ બધા સેનાના યુવાનો છે કારણ કે એ તાકાત એનામાં છે. આપણે ખાલી વાતો કરી શકીએ કાંઈથી દોડીને આગલા પગથિયે સીધા હફી નહીં. એ તો ગારામાં નોંધા ઓલા તાર માથે કૂદકા મારવાના આમ કરવું ગારા આમ એ બધું એને કરી શકે. આપણે વાતો કરી શકીએ. એ કઈ હેલું નથી ભાઈ. એ જે પેલા એવડા યુવાનો જે ભરતી થવા જાય ધબધબાટી બોલતી હોય, કૂદકા મારવાના આમ નીકળવું થતું હોય છે. આનું પીડા પીડા નો થાય. એને આપણે પાકિસ્તાન કે ચાઇનાને કાપવા માટે શું કરવાનું એ કહું. દરેકને માલધારી હોય તો એનામાં, નેતા હોય તો એમાં, કલેક્ટર હોય તો એમાં, પોલીસ હોય તો એમાં, ખેડૂત હોય તો એમાં, બિલ્ડર હોય તો એમાં, નેતા હોય તો એમાં 12 કલાક સતત મહેનત સારી રીતે કામ કરવા મળે ને આપણું હિન્દુસ્તાન તો ચાઇના અને પાકિસ્તાન 20 વર્ષમાં કપાઈ જાય. આ મોટા મોટા આપણા હથિયાર છે. બોલો જે કામ તો ત્રણ વર્ષ કરતા હોય એ કે મોટા ભગવાન નરવો રાખે એટલે હીરા ભગવાન રાખે તું નહીં રહેવા હાલે બાડા પડ્યા પાણી ભરી જતા. આ વિદેશમાં હું ગયો ને જોયા શીખવા જેવું. આપણે એટલું બધું નથી કરવું. હું એક મારો મિત્રને ગયો એને ઘેરે રેન્જ ઓવર ઓડી અને મર્સિડીઝ ત્રણે ગાડી પડી ગઈ અને પણ ખાઈને જમીન ટેબલમાં ઉભો છે તેના ઠામડા લેતો કે બસ ધોઈ નહીં. બોલો એ માણસ મને વિચારમાં પડી ગયો આ માણસને આવડો મોટો બંગલો કરોડોનો અને આ બધું આટલું બધું એટલું બધું ન થાય પણ થોડુંક કામ કરી તો સારું એમ. એ બધા તો બહુ કરે છે. આપણે કામ જરૂર આપણે તો આપણા કૂતરું કે બીજા કૂતરું જતું હતું ને ભાઈ આટલે પૂતેલો ફળિયામાં તો કૂતરું ઓહરીમાં ચડી તો આડો પીડો હય આ શું પડ્યું ગયું અંદર જરા કૂતરાને ખબર હતી કે આ ઊભો નથી થવાનો. હાવ હાસી વાત છે. બોલો આટલું બધું આળસ છે અને એટલું આળસ નહીં. આપણે છે ને એકાબીજાને ટીકા ને એવું મૂકી દઈએ તોય ભારત સુપર પાવર બની જાય છે. હાવ સમાજમાં સારો એકાદા બે આગળ જતા હોય તો બીજા વાળે તાંચે કેસમાં જોઈએ ધંધો જ નહીં લે કે હમણાં કાંઈ નહોતું અમારી હારે રખડતું હતું પણ રખડતું હતું ત્યાં પૂછ્યું કાંઈક કર્યું હશે તો એ પૂછ્યું ને એમ તો તું એને થોડોક સપોર્ટ દે ને તારો છે ગામનો છે અથવા સમાજનો છે. આપણે ત્યાં આ બહુ થઈ ગયું એ વયું જાય કોઈ સુપર પાવર ભારત બની જાય એમ છે. હા એટલે કહેવાનો મારો અર્થ એ છે કે એ વાઇબ્રેશન આપણી અંદર હોવા જોઈએ. એટલે એવો એકાદ પ્રસંગ મારે અહીંયા ગીતો બધો ઘણા બધા આવ્યા છે અને તમને ઘણી એવા ગીતો છે પણ મને સાહિત્યનો માણસ શું એટલે પ્રસંગો કહું તો મજા આવે. મીઠડો પવન મેં હવે ધીરે ધીરે થવા માંડ્યો. ગરમી હવે બહુ નથી અને પવન આવે છે અને આ પવનની સામે સતત ઊભું રહેવું, સતત રક્ષણ કરવું વિચાર થાય. આપણે ખરેખર વિચાર થાય. ક્યાંક હાવ -ડિગ્રીમાં હિમાલયમાં, અરુણાચલમાં, સિયાચીનમાં આપણા યુવાનો ઊભા, ક્યાંક આવા રેગિસ્તાનના બળબળતા તાપમાં રાતનેથી ઊભા હોય અને એ કાંઈ આપણને ધ્યાનમાં ન આવે. આપણે એસીમાં બગલા પડ્યા હોય, ગાડીઓમાં પડ્યા હોય, મોજ કરતા હોય અને સેનાના દેશ માટે, રાષ્ટ્ર માટે ખૂબ પૈસા થાય એટલે દારૂ પીવું, મટન ખાવા, મહેફિલો કરવી, જેમ આવે બોલવું, સમાજમાં ભડકા કરાવવા, જ્ઞાતિવાદ કરીને સરકારી સંપત્તિ હળગાવી, આપણે દેશમાં એ કરી આ યુવાનોના આપણને પાપ લાગશે ને પેઢીઓ નાશ થઈ જાય. એટલા માટે કહું છું હજી જાગવા જેવું છે આપણે. હા એ બળબળતા તાપમાં બોર્ડર માથે ઊભા હોય, આપણે ત્યાં ભડકા કરતા હોય, દેશમાં હળગાવતા હોય, વૈશ્વમાં સંપત્તિઓ હળગાવતા હોય. અમને હક આપો, હક તો આને દીધા જેવો છે. આ બધા જે ઊભા છે ને કઈ વખાણ કરી મારે કઈ મને જે મળવાનું છે એ સરકાર તરફથી છે પાછું.
હા અહીંથી બજેટ મને મળી જાય. હા એટલે એવું ન કોઈ થાય કે અહીંયા આવી યુવાનોના વખાણ કરે, પણ આ યુવાનો જે આપણા જે સેનાના એ બધા ખરેખર એનું ઋણ આપણે આ બધા દરેક પ્રોગ્રામમાં કોઈ જગ્યાએ હોય. હું વિદેશમાં ગયો તો ત્યાં મેં આના યુવાનોની સેનાની શૂરવીરોની વાતો કરી હતી અને એ બધા સાંભળતા હતા. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે બહુ હવે બીજું તમને કહી દઉં, સાહિત્યની વાત જ્ઞાતિવાદ ન હોવો જોઈએ, બિલકુલ ન હોવો જોઈએ. પણ એક કહી દઉં, એક માણસે પોતાના 3 ભાઈઓને ભૂંડાઈ રીતે મારી નાખ્યા હોય, ભૂંડી રીતે માર્યા હોય, કોઈક ભાઈને હળગાવી દીધા હોય. એક હગા ભાઈનો એક માણસે પોતાના હગા 3 ભાઈઓને હળગાવી દીધા હોય, એકને જીવતો દિવાલમાં ચણી દીધો હોય, એકને ફાંસી અપાવી દીધી હોય, એવું કર્યું હોય. હગા બાપને જેલમાં પૂર્યો હોય, હગી માને જેલમાં પૂર્યો હોય. એના નામના ગામને એના નામના રોડ એ બનાવવાના હોય કે એક ભાઈ એવા હોય, એક પરિવાર કે જે પોતાના બાપના વચન ખાતર 14 વર્ષ વનમાં વયો જાય, એક વનમાં વયો જાય, બીજો એની હારે વયો જાય, બીજા બાકીની એની સાંકળીની પૂજા કરે કે અમારાથી ગાદીએ ન બેહાય. અયોધ્યા જેવી ગાદી છે એ ફૂટબોલના દડાની જેમ બોલો, અહીંથી ધક્કો મારે તો ઓલા પાસે જાય, અહીંથી ધક્કો મારે તો ઓલા પાસે જાય. ગાદી સ્વીકારવા કોઈ તૈયાર ન હોય. અને ઔરંગઝેબે પોતાના 3 ભાઈઓને મરાવી નાખ્યા હતા અને પોતાના મા બાપને જેલમાં પૂર્યા હતા. કોના નામના રોડ બનાવાય, કોના નામના ભણતરમાં પાઠ્યપુસ્તકમાં કોના પાઠ આવવા જોઈએ? ખાલી આ પ્રશ્ન, આ તો હકીકત છે ને, આમાં ક્યાંક જ્ઞાતિવાદ છે. આ આવવું જોઈએ, એ થઈ ગયું છે. અને એના રોલ મોડલ બાબર, હુમાયુન, અકબર, એથી વધારે કાંઈ નહીં. તો આ બધા ક્યાં ગયા? એકલા મેવાડના રાણા કુંભાઈએ 32 કિલ્લા બનાવ્યા હતા, 32 દુર્ગ બનાવ્યા. કેટલું બધું એ આપણને કંઈ કહેવામાં જ ન આવ્યું. એટલે પીડા છે, એટલે આ વાતો કરી છે. અને એ જ્યારે શાહજહાંને જેલમાં પૂર્યો તો પાણી છેલ્લે પીવા ન દીધું એને ઔરંગઝેબે, ત્યારે એ મળતા શાહજહાં બોલેલો કે તુજસે અચ્છા હૈ હિન્દુ, ભારત કે તુજસે અચ્છે તો ભારત કે હિન્દુ કે બેટે હે. એના દીકરા છે કે મર્યા પછી મા બાપને પાણી રેડવા માટે જાય, તું જીવતાને પાણી નથી પીવડાવતો. આવું શાહજહાં બોલેલો. હિન્દુ ધર્મવાળા હારા મર્યા પછી પણ માવતરને પાણી પીપળે રેડવા જાય છે. હવે હું નથી કહેતો, આ તો શાહજહાં છે, ઓથેન્ટિક લખેલું છે, કોઈને જોતું હોય તો હું આપીશ. કહેવાનો મારો અર્થ, આ હિન્દુસ્તાન એટલે હિન્દુસ્તાનને દુનિયાને નડવાનું નથી શીખવાડ્યું, મદદ કરવાનું શીખવાડ્યું છે. અને મદદ જ્યારે વખત આવ્યો છે ત્યારે મદદ કરી છે. બરોબર નહીં? સેનાનો યુવાન શહીદ થઈ ગયો એક, એટલે એની જનેતાને ખબર પડ્યા, બીજા દીકરાને તૈયાર કર્યો, એ સેનામાં ગયો, એ શહીદ થઈ ગયો. સમયે કાળે એ જનેતાને 6 દીકરા હતા, 5 દીકરા બોર્ડર માટે શહીદ થઈ ગયા, સેના માટે બોર્ડરમાં. છેલ્લા દીકરાને વળાવતી હતી ત્યાં સુધી માં કોઈ દી રોયેલી નહીં, પણ છેલ્લા દીકરાને જ્યારે બોર્ડરમાંથી મોકલતી હતી ત્યારે માને આંસુ આવી ગયા. કોકે કીધું, માં આટલા યુવાનોને તે મોકલી દીધા સેનામાં, તને કોઈ દી આંસુ ન આવ્યા? છેલ્લો દીકરો એટલો બધો વાલો છે આનો કે આજ તને આંસુ આવ્યા? એ જનેતાએ જવાબ આપ્યો હતો કે આજથી સુધી મારે મોકલવા માટે બીજા એક પછી એક દીકરા જીવતા હતા, એટલે મને આંસુ નહોતા આવતા. આ છેલ્લાને મોકલી દો, હવે બોર્ડરમાં મોકલવા માટે મારે કોઈ દીકરો નથી, એના મને આંસુ આવે છે. ભલા માણસ, આવી જનેતાઓએ બલિદાન આપ્યા છે. દુશ્મનોએ ઝેરી ગેસ છોડ્યો અને સેનાનો આપણો એક યુવાન બનેલી ઘટના છે, એની આંખું વહી ગઈ. અને એના સેનાના સાહેબો એમણે કીધું કે હવે તને તારા ઘરે મૂકી જાય, તને તારી જે કંઈ મળવાનું હશે સરકાર તરફથી મળી જશે, પણ હવે તને અહીંયા સેનામાં તને ન રાખી શકીએ. બોલો, કાકૃતિ કરવા મળ્યો યુવાન કે મને સેનામાં રહેવા દો, મારે ઘરે નથી જવું, હું ભોમ માટે બલિદાન દેવા આવ્યો છું, ભોમ માટે દુશ્મનોને મારવા અને જાન દેવા આવ્યો છું, મારા ઘરે નહીં જાઉં. એ રકજત ચાલી, એનો અધિકારી છેલ્લે ગરમ થઈ ગયો. તને ખબર નથી પડતી? તારે આંખું વહી ગઈ છે દુશ્મનોના ઝેરી ગેસ છોડવાથી. હવે તું સેનામાં શું કરી શકે? દુશ્મનોનું શું બગાડી શકે? તેથી ભારતની સેનાનો યુવાન બોલ્યો તો બીજું કાંઈ ન બગાડી શકો તો કાંઈ નહીં સર, પણ તમારી આગળ ઊભી અને દુશ્મનની 5-7 ગોળીઓ તો બગાડીને એની ગોળીઓ તો ખાઈશ ને, એટલી ગોળીઓ તો ઓછી કરીને પણ મારે નથી જવું. આવા આપણા સેનાના યુવાનો છે, એમણે આવા તૈયારી દેશ માટે રાખી છે. ત્યારે હું અને તમે આનંદ કરી શકીએ છીએ. એટલે એવું એક ગીત મને અહીંથી કહેવાનું મન થાય છે, કારણ મેઘાણીની કલમે લખાયેલું આ ગીત કે ભમાવું ગેર ચાંદલો
આજથી 40 કે 35 વર્ષ પહેલા મુંબઈમાં વાયદા સોલમાં અમારા એક ગઢવીએ વાર્તા માંડેલી, હકીકત વાત છે લગનભાઈ. સાહેબ આપણે ગઢવીએ વાર્તા માંડેલી અને એવો પ્રોગ્રામ વાયદા સોલમાં મુંબઈમાં પ્રોગ્રામ 35 વર્ષ પહેલાની વાત કરું છું. હકને જાણ વેદની જામેલી 2 કલાક પ્રોગ્રામ ચાલ્યો, 2-2.5 કલાક, અને શબ્દ નવસરે વેદની સ્તબ્ધ એવું વાતાવરણ થઈ ગયું, મોજ આવી ગઈ બધાને. પ્રોગ્રામ પૂરો થયો અને ગઢવી આમ નીચે ઉતર્યા એટલે બી.આર. ચોપરા, જેને જૂનું મહાભારત બનાવ્યું, ચિત્રકરણ ટીવીમાં કર્યું, અદ્ભુત આપણને ચિત્રો બધા જોઈ તેમ લાગે કે આ જ બરાબર છે, આ જ ભગવાન છે, આ જ અર્જુન છે, આ જ ભીષ્મ ગીતા છે. એ બી.આર. ચોપરાની હાજરી પ્રોગ્રામમાં બી.આર. ચોપરા प्रोग्राम में बैठा था, મળવા આવ્યા આપણા ગઢવીને અને એને કીધું कविराज आप बहुत अच्छी बातें करते हैं, मैं आया था थोड़ी देर के लिए, सोच रहा था 10 मिनट हाजिरी देके चला जाऊंगा, पर पता ही नहीं चला 2 घंटे कैसे चले गए. क्या बोलते हैं आप, क्या बातें करते हैं आप, गुजरात की धरती की संस्कृति की बातें कर रहे हैं. हिंदी मैं गुजराती समझ सकता हूँ, क्या बातें की आपने, और मैं थोड़ी देर के लिए आया था और 2 घंटे तक जा नहीं सका, उठ नहीं सका, इतना बड़ा आपने बोला, बहुत अच्छा लगा. एम करीन बी.आर. चोपड़ा आखी बात करी, छेले एटली बात करी कि एक बात आपकी मुझे समझ में नहीं आई. એટલે બી.આર. ચોપડાએ કીધું કે એક વાત સમજ में नहीं आई. ગઢવીએ કીધું કોણ सी बात, કઈ વાત, કે તમે એવી વાત કરતા હતા આ પ્રોગ્રામમાં કે જે દાંપત્ય જીવન જેનું ઉજળું હોય, જે પતિવ્રતા નારી હોય એના સંતાન કોઈ દી નબળા ન થાય. ભારતની હારી નારીની એટલે માં શક્તિને આગળ કીધી છે, જેનું દાંપત્ય જીવન ઉજળું હોય એના સંતાન નબળા ન થાય. એ વાત તમારી ખોટી છે. આવું બી.આર. ચોપરાએ મુંબઈના વાયદા સોલમાં 35 વર્ષ પહેલા આપણા ગઢવીને કીધેલું કે કેમ ખોટી વાત છે. હું તમને નમન કરું છું, પણ આનો જવાબ જો પૂછતા હો કે ગાંધારી જેવી પતિવ્રતા નારી હોવા છતાં એનો દીકરો દુર્યોધન કેમ થયો, તો સાંભળી લ્યો, એનું કારણ એક જ છે કે જનેતાની જે 2 આંખ છે, એક આંખ શિક્ષણની છે, બીજી આંખ સંસ્કારની છે. શિક્ષણ અને સંસ્કારની આંખે જે જનેતા પાટા વાળી હતી એના દીકરા દુર્યોધન જ થાય. પછી પતિવ્રતા હોય તો ભલે અને ગમે એવી માં હોય, ગમે એવી ભક્તિ કરતી હોય, પતિવ્રતા પવિત્ર હોય, પણ શિક્ષણ ને સંસ્કારની આંખે જનેતા પાટા વાળી દે ને એના દીકરા દુર્યોધન જ થાય. પછી માં કેવો બતાવે મારો દીકરો છે, 5માં ઊભો હોય તો ખબર પડે. અરે એલા ખબર હતી કે અમુક એવું કામ કરીને આવે અને કોઈ ફરિયાદ આવે તો કે તમારા દીકરાએ આવું કર્યું, જનેતાને ખબર હોય કે આ કામમાં મારો દીકરો ન હોય અને ન હોય. નબળું કામ હોય તો એમાં કોઈ દિવસ ન હોઈ શકે, અને સારું કામ હોય તો એમાં મારો દીકરો પહેલા હોય. એટલે મેઘાણી કહે છે
છે કાયર દેવ. એટલે આઝાદી માટે કેટલાય નવલોયા યુવાનોએ બેનો દીકરીઓએ લોહી રેડ્યા ત્યારે દેશ આઝાદ થયો છે. અમારા પ્રોગ્રામમાં હમણાં કહું છું કે તેથી હમે આઝાદી બિના ખડક બિના ઢાલ સાબરમતી કે સંત તુને કર દિયા કમાલ. મહાત્મા ગાંધીને કરોડો વંદન છે. એને બહુ મહેનત કરી છે. એના વ્યક્તિત્વ સુધી પૂગવું એ આપણી તાકાત નહીં, પણ એક સરખાથી આઝાદી ન આવે એ વાત હાવ હકીકત છે. કેટલાય લોહી રેડામાં ત્યારે આઝાદી મળી છે. ભારત નવલોયા યુવાનો બહેનો દીકરીઓ એમને આઝાદી નથી મળી. ધગધગતા લોહી ધરતીમાં રેડાણા છે. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ આ ત્રણેયને જ્યારે ફાંસી આપી દીધી અને પછી દેશમાં આખી ક્રાંતિ એક ઊભી થઈ અને ક્રાંતિકારી યુવાનો લાખો યુવાનો ઉભા થયા દેશમાં. પણ યુવાનો વધારે હતા, બેન દીકરીઓ નહોતા ઉભા થયા. એમાં બંગાળની ધરતીમાં બે દીકરીઓ સ્કૂલમાં ભણતી દીકરીઓ બે હાથ મેળવી અને એક નક્કી કર્યું. નાની દીકરીઓ ઉંમર કેટલી? એક દીકરીની ઉંમર 14 વર્ષ, એકની 15 વર્ષ. બંગાળમાં બનેલી ઘટના કે આખા ભારતમાં રાજગુરુ સુખદેવ અને ભગતસિંહને ફાંસી આપવાથી ક્રાંતિકારી યુવાનો તૈયાર થયા છે, પણ દીકરીઓમાં એટલી ક્રાંતિ નથી. તો આપણે કંઈક કરવું જોઈએ. અને 14 અને 15 વર્ષની દીકરી, વિચારો હટાણે કેમ માનવું એ અમુકને ખબર નથી. કઈ યુનિવર્સિટીમાં એ દીકરીઓ ભણીએ છે કલ્પના તો કરો. હટાણે દેવડી દીકરી તો કાંઈ કહેવાય નહીં, મરી જાય. કારણ એક તો એ એટલો એક પ્રશ્ન સમાજમાં ભયંકર આવ્યો છે કે દીકરીઓ કાંઈક કહે તો મરી જાય. એ આમ ગામડામાં આપણે સારું છો, આપણે આ પાઘડીવાળી યુનિવર્સિટીઓ જે છે ને એમાં જે ભણે છે ને એ મરવાનું નામ ન લે કોઈ આપઘાત કરવા. એટલે આ આપણા વડીલોના પાઘડીઓ દોરી પાસે બેહવા જેવું, ભાભા પાસે બેહવા જેવું ખરું. ઓના તો નામ ખોટા પૈસા કરી નાખ્યા. કાંઈ કહેવાતું જ નથી. બહુ ભણેલામાં જાવ ખબર પડે. દીકરીને કાંઈ કહેવાય નહીં. દીકરીને કે હું મરી જઈશ, તું મરેલું જન્મું છું બેટા, તારે ક્યાં મરવા જેવું છે કાંઈ. હા, એટલે આ પાઘડીવાળી યુનિવર્સિટી હાચવા જેવી છેલ્લી પેઢી બધી મને એમ લાગે છે આ પાઘડી જે રહી છે એ હાચવા જેવી. મરી જવું બોલે ને, આવો એમને મરી જવું, આવો મનુષ્ય દેહ મળ્યો છે. પણ 14 વર્ષની એક દીકરી, એનું નામ હતું સુનીતિ ચૌધરી, અને 15 વર્ષની દીકરી એનું નામ શાંતિ ઘોષ. બંગાળમાં તૈયાર થઈ દીકરીઓ નક્કી કર્યું કે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ કંઈ કરી શકતા હોય, ફાંસીને માથે લટકી શકતા હોય, આપણે એવું કરી બતાવું. હિન્દુસ્તાનમાં દીકરીઓ તૈયાર થાય. બે દીકરીઓ હાથ મેળવી અને નક્કી કર્યું કે મારવો ને તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સ્ટીવન નામનો એક અંગ્રેજ અધિકારી ફાટી બંગાળમાં ધુવાડી ગયેલો એ વખતે આમ ન હલાય કોઈથી. હાલતા હાલતા ભાલાના ભૂસતા આપણી દીકરીને મારતો જાય. કામી એટલો અડધા બંગાળા ખાય, ભંભા ભરી દારૂ પીવે, હિન્દુસ્તાનની પ્રજાના લોહી પીવે. સ્ટીવન નામનો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ બે દીકરી નક્કી કરીને મારવો તો એને મારવો. અને હથિયાર લીધા, પિસ્તોલ લીધી અને ટ્રેનિંગ લીધી સુપી રીતે ભણતા. અને એક દિવસ ડુપ્લિકેટ એક કાગળ, જે સ્કૂલમાં ભણતી હતી સ્કૂલનો કાગળ તૈયાર કર્યો ડુપ્લિકેટ, અને એમાં લખ્યું હતું અમારી સ્કૂલમાં વાર્ષિક મહોત્સવ છે, આપને હાજરી આપવાની છે. આવડા મોટા તમે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ કદાચ હાજરી ન આપી શકો તો શુભેચ્છા પત્રક ખાલી અમને લખી દો. આ દીકરીઓ બે તૈયાર કરી દેવા ગયું. ઘણા બધા ધક્કા માર્યા, ત્યાં સુધી પહોંચાય. એ વખતનો અંગ્રેજ અધિકારીઓનો ત્યાં સુધી પુગાય નહીં, પણ ધરાર કરગરતી પગે પડતી ઠેક પહોંચી ગઈ. ડીએમના હાથમાં પત્ર દીધો. પત્ર વાંચતા હાંસતો જાય. પત્ર કરતા ધ્યાન દીકરીના શરીર આમું વધારે હતું, એટલો ખરાબ હતો એ માણસ. દીકરીને ખબર હતી કે આપણી ઇજ્જત પાછી બચાવીને આપણે ન આવી શકીએ. વિચાર તો કરો, આ બનેલી ઘટના 14 અને 15 વર્ષની દીકરીઓ અને ઊભી હતી હામી. એ વાંચતા પત્ર પૂરો થયો અને આમ જ્યાં હામું જવે ત્યાં બે દીકરીઓએ એક હારે 2 પિસ્તોલો કાઢી અને 6 દૂને 12 ગોળીઓ ધરબી દીધી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને. તેથી સ્ટીવનને બંગાળની ધરતીની માલિકો મારી નાખ્યો, અંગ્રેજ અધિકારીને માર્યો. કાં તો આખું બિલ્ડિંગ ઘેરાઈ ગયો. દીકરીને પકડી એટલી બધી સજા કરી, કોયડાની સજા પડી, માર્યું. ફાસ્ટે કોર્ટ ચાલી. છેલ્લી તારીખ જ્યારે કોર્ટની હતી ત્યારે બે દીકરીઓ નાચતી આવતી હતી. બોલો, ગીત ગાતી આવતી હતી, ક્રાંતિના, દેશભક્તિના નાચતી દીકરીઓ આવતી હતી. શું કામે ખબર? કે આજ છેલ્લી મુદત છે, આજે અમને બેને ફાંસી મળી જશે, એટલે અમે બે ફાંસીના માથે લટકી જાશું. એટલે હિન્દુસ્તાનમાં લાખો દીકરીઓ ક્રાંતિની મસાલ લઈને મરવા માટે નીકળી જશે. આના માટે હો, તમે વિચાર તો કરો. અને એ હરકતી કોર્ટમાં આવી નાચતી. એમાં ફેસલો આવ્યો. જજે કીધું કે બે દીકરીની ઉંમર નાની હોવાથી એને આજીવન કાળા પાણીની સજા આપવામાં આવે છે.
ફાંસીનો હુકમ આપવામાં નથી આવતો. ભાંગી ભૂકો થઈ ગઈ બે દીકરીઓ. ટૂંકમાં વાત કરું તો એ કાળા પાણીની સજા મળી, એમાં બીજા વિશ્વયુદ્ધ વખતે જેલું ખાલી થઈ, બે દીકરીઓ છૂટી ગઈ. એટલી સજા ભોગવા પછી પાછી છૂટીને મારે હિન્દુસ્તાનની દીકરીને ઈ કેવું હટાણે થોડાકમાં મરી જવાની વાતો કરે છે ને એને. દીકરી હોય દીકરો પાછો ગઈ અભ્યાસ કરવા બેઠ્યું, ભણવા બેઠ્યું. એક દીકરી તેથી ડોક્ટર બની. આટલું ત્યાં પછી એ ડોક્ટર બની. શાંતિ ઘોષ સુનીતિ ચૌધરી એ ડોક્ટર બની અને શાંતિ ઘોષ બંગાળની એમએલએ બની હતી. ભલા માણસ ધારાસભ્ય બની હતી. આ કર્યું હતું. જેલ ભોગવા પછી પાછી ભણવા ગયું. બટાણે જરીક પડે તો હું મળી જાય ક્યાં પૂગ્યા પછી તોય આપણે કહીએ આપણે બહુ આગળ વધી ગયા. આગળ નહીં, મરી ગયા. હું 100 વર્ષ જીવતા હતા, આજે 70 વર્ષે પૂગી ગયા. ફટાઈ ગયો 70 વર્ષ. અને પ્રકૃતિને નહીં બચાવીએ, પર્યાવરણ ધરતીને નહીં. આપણો બાપ 5000 વર્ષ પહેલા કૃષ્ણ ડુંગરોની પૂજા કરી ગયો, પહાડોની, નદીઓની. શું કામે? ગ્લોબલ વોર્મિંગની આજ સરકાર વિજ્ઞાનને આજ ખબર પડી દુનિયાના. 5000 વર્ષ પહેલા કૃષ્ણે કીધું નદીઓની પૂજા કરો, પહાડોની પૂજા કરો. શું કામે? પ્રકૃતિ બચશે તો આપણે રહેશું. એટલે કહેવાનો અર્થ મારો એ છે કે એવી દીકરીઓ તૈયાર થાય, એવા યુવાનો તૈયાર થાય, ત્યારે ભારત સુપર પાવર બનશે. નકરી વાતો રામે ધન્ય લઈ ગઈ ગપ્પાયા ધોને એમ કઈ ન થઈ જાય. એના માટે ઘણું ઘણું કરવું પડે, બલિદાન આપવા પડે. એટલા માટે ધાવી લેજે ખૂબ ધપીને આજ, કારણ કે રહે નહીં રણ ઘેલુડા, ખાવા મોટી ધાનની વેળા. મોટી ધાનની વેળા નહીં રહે ખાવાની. તારે દેશ માટે કંઈ કરવું છે. આવા ગીતો આપણા બાળકોને ભણાવવામાં આવે, આવા ગીતો સંભળાવવામાં આવે તો ખડે લાભને ટેકા દે એવા બાળક થાય. બાકી તો ખબર નહીં કઈ બાજુ આપણે કેવા કેવા ગીતો આવે અને કઈ બાજુ જઈ રહ્યા છીએ. એટલા ભયંકર ગીતો આવે, મનોરંજનના માંથી તો ક્યાં પહોંચાડી દીધા. આપણી ઉજળી જે ભારત વર્ષની જે પરંપરા છે એની તો ભૂલી જઈશું. આપણે રામ છે ભગવાન, એને ભગવાન તરીકે આપણે નથી જોતા. હાલો ઘડીક વાર, આપણો પરાત્પર બ્રહ્મ છે, આપણો બાપ છે. પણ ભારતના એક યુવાન તરીકે તમે એને જુઓ તો બે ભાઈઓ જંગલમાં એકલા હતા. કે સાહેબ રાઘવભાઈ અને નવગણભાઈ મહાસત્તા એની પત્નીનું હરણ કરી જાય. રાવણ એટલે જેવો તેવો નહીં હો. રાવણ એટલે એક દુનિયાની મહાસત્તા, નવગ્રહ जमन है लगत तमाशा, मोद रावण का वासा दहा, घुघर धमन का धीर रंभन धमन का है, नारन बनंत सुनी रावण निशान डंका, हर जात पंका सो वाका नाम लंका है. ये लंकापति रावण, हाँ एनो भाई एवो હતો कुंभकर्ण. कुंभकर्णे रण मैदान में डगला માંડ્યા. રામને કીધું તું, હે રામ, નહીં તાડકા નાર નહર ધનુષ દારૂ में, હું તાડકા નામની સ્ત્રી નથી, તું મને મારી હઈ. નહર ધનુષ દારૂ में હું હળી ગયેલું શિવનું ધનુષ નથી, તું મને ભાંગી નાખ. નહીં તાડકા નાર નહર ધનુષ દારૂ में, નહીં મારી કનક में, હું હોનાનો મતલો નથી, તું મને મારી હઈ. કે હું કોણ છું? કે કહત કુંભકર્ણ કા કુછ સ્વરે मैं महाकाल हूं काल का, કાળનો કાળ છું. આવી મહાસત્તા જેની પત્નીનું હરણ કરી જાય, એને રાડ્યું નાખ્યું. હે અયોધ્યા વાળા, સેના લઈ દોડો, મારી ઘરવાળી લઈ ગયા. કીધું જનકપુર ને કીધું. એ મહાસત્તા જેવી હતું કે હાહરિયા વાળો તમારી દીકરી લઈ ગયા, આવો. કોઈ મિત્રોને નહીં, કોઈ ભેરુને નહીં, હારે કોઈ સુરવીર નહીં, રીસને વાંદરાને ઢેળા લઈ અને દરિયાની છાતી માથે પાળ બાંધી, પુલ બાંધીને મહાસત્તાનું પૂરું કરી પાછો આવે. આ ભારતનો યુવાન હોઈ શકે ભલા માણસ. અને ઈ પ્રેમની નિશાની હોય. પ્રેમની નિશાની કોઈને તાજમહેલ હોય તો આપણને વાંધો નથી, પણ પ્રેમની નિશાની સેટેલાઇટ માંથી આજ દેખાડે છે પુલ, કે દરિયાની છાતી માથે રામ પાળ બાંધીને ગયા હતા. એ પ્રેમની નિશાની, એ ભારત વર્ષ, અને એ આપણું સાહિત્ય છે. અને એ સાહિત્યની વાતો
કલાકો સુધી થઈ શકે, પણ મને પૂરી સમયની ખબર નથી ભાઈને. સરસ, 9:30 પૂરું કરવાનું, 15 મિનિટ થઈ છે, બરાબર છે. ભાઈ એમ કામ કરી તો 2 ગીત ભાઈના પાછા લઈ એવું કરી આપ, કારણ કે મારે ઘણો બધો રાઉન્ડ થયો, ભાઈ થોડું બોલ્યા હતા એટલે છેલ્લે સપાખરું કઈ મારા શબ્દોને વિરામ આપું ને પછી 10 મિનિટ માટે ભાઈ છેલ્લે કસુની દોરાન મોજ આવે એ ચેતનભાઈ કરશે. પણ આજે સપાખરું બહુ સાંભળે છે યુવાનો બધા, અને ચાર્લી શહીદનું આ ગીત મજા આવે એવું ગીત છે, અને આપણે તો મજા આવે એવું જ બોલવું છે. મારા પ્રોગ્રામમાં કાયમ કહું છું, અમીરાતની ખમીરાતની દેશભક્તિની મહાપુરુષોની આવી ફરમાઈશ આવે ત્યાં સુધી પ્રોગ્રામો કરવા છે. અમને જેથી સનેડાની ફરમાઈશ આવે તેથી ડીઝલ રિક્ષા લઈ લેવી, બાકી પ્રોગ્રામો બંધ એના માટે નથી બોલતા સાહેબ. અમારા દેશના શૂરવીરો આવા છે, મહાપુરુષો આવા છે. એ આ દુનિયા કહે છે કે આ માણસ ખાલી છે, દુનિયા કહે છે કે આ માણસ સાવ ખાલી છે, પણ એને શું ખબર હોય કે ઈજ તો એની જાહો જલાલી છે. ભલા માણસ, આપણને આવી પાઘડીઓ સાંભળવા આવે એનાથી મોટી કઈ સંપત્તિ હોઈ શકે? ભલા માણસ, હા કૂદકા મારવાળો ન આવે આપણને કઈ વાંધો નથી. એટલા માટે આ સભા કરું. હાંડા દોડિયા ભાંજરા વાળા હાંક લેથી બાગ છૂટ્યા બાગ દોડી ગામ હનુમત ધમવાને લગા ડાળા કાના ભૂમિ હતા વાલા કાલા ધોરિયા વિજય અને છેલ્લે હર હર મહાદેવના નાદ કરી મારા શબ્દોને વિરામ આપું. આ કડી બોલું એમાં હર હર આવે ને, જેટલા બેઠા છો ઊંચા હાથ કરી મારે હર હર કરજો, ત્યાં હું પૂરું કરીશ. એટલા માટે